મારું નામ ચુડાસમા વિજયકુમાર મેરવણભાઈ છે અને અત્યારે અમે સોંદડાના કુલ 16 જણા રહેવાસી છીએ અને અમે અત્યારે જે અમારી મિલકત છે ત્યાં 16 જણા સોંદડા ગ્રામ પંચાયતમાં કાયદેસર રહીએ છીએ અને અમુક જગ્યાએમાં બાંધકામ છે અને અડધી જગ્યાએ મકાન ઉભેલા છે અને અમે કાલે જે પોલીસ સ્ટેશનમાં જે 18 તારીખે અમે ફરિયાદ કરેલી હતી તેને કાલ કાયદેસરની તપાસ થઈ અને બધી અમે જે અરજી આપેલી છે અને એફઆઈઆર કાલે લખાવેલી છે। એફઆઈઆરમાં લખાવેલ છે કે ભાઈ જે અમે જે અત્યારે 16 પ્લોટોમાં જે તે વખતે અમને કાયદેસર દસ્તાવેજ રજીસ્ટર થઈ ગયેલા છે, પંચાયતમાં નોંધણી છે, તે છતાંય આના જે વારસદારો છે એને કાયદેસરની બોગસ દસ્તાવેજ કરી અને બીજા અન્ય શખ્સોને જે વેચી નાખ્યો છે દસ્તાવેજ, એના વિરુદ્ધ કાયદેસરની તપાસ થાય અને આમાં જે પણ તમામ જે લખનાર છે, કોઈ દલાલો વ્યક્તિ હોય કે કોઈ મદદરૂપ વ્યક્તિ હોય કે કોઈ નોંધનાર જે પણ છે જેની આમાં આર્થિક મદદ કે સહાય કરી હોય એના વિરુદ્ધ તમામ વિરુદ્ધ ફરિયાદ થાય। ફરિયાદીમાં અમે ટોટલ જે 16 પ્લોટના ધારકો જે અત્યારે રહેવાસી છે મૂળ એ ટોટલી બધાય છે અને સામેવાળા જે ફરિયાદી અમે જે વિરુદ્ધ ફરિયાદ લખાવી છે એ હર્ષાબેન રમેશભાઈ પરબતભાઈ પલાણી અને સાગરભાઈ રમેશભાઈ પરબતભાઈ વલાણી અને રજનીશભાઈ રમેશભાઈ પરબતભાઈ વલાણી આ 3 શખ્સ વિરુદ્ધ કાયદેસર દીધી છે। મિલકતમાં સાહેબ સમજીએ તો અત્યારે અમારે બધાને 5000 ગજની માથે ટોટલ થાય છે, પ્રિન્ટ પ્રમાણે કહીએ છીએ, એટલે મૂળ ગણો તો તમે 1.5 કે 2 કરોડ રૂપિયાની આસપાસની મિલકત થઈ શકે અંદાજે। બાંધકામ તો અલગ જ, ખાલી પ્લોટની મિલકત એટલી થઈ શકે। દસ્તાવેજમાં અમુકને હજી ખાલી પ્લોટો જ છે, બધી જગ્યાએ કંઈ કાયદેસરના બાંધકામ નથી અને અમુક જગ્યાએ મકાનોના બાંધકામ છે। અત્યારે જે નવા દસ્તાવેજ એ લોકોએ રજૂ કર્યા છે 2026માં બરોબર, ત્યાં ખુલ્લા પ્લોટનું બતાવીશ, ફોટા પાડીશ અને ખુલ્લા પ્લોટનું આખું પ્રિન્ટ બતાવી અને દસ્તાવેજ કરેલ છે અને અત્યારે જે અમે જે અમારી મૂળ માલિકીની જે પ્રિન્ટ છે ત્યાં ઓલરેડી મકાનો ઊભા છે બધાને। અમારી એટલી જ માંગ છે કે ભાઈ આ લોકો વિરુદ્ધ કાયદેસરની તપાસ થાય અને આમાં જે પણ અધિકારી કે કોઈ પણ બીજા કોઈ અન્ય હોય, વકીલ હોય કે કોઈ પણ આમાં દલાલો હોય, જે પણ આની લોકો આર્થિક મદદ કરી છે અને કાયદેસરનું કાવતરું કર્યું છે અમારા વિરુદ્ધ, એના વિરુદ્ધ કાયદેસરની તપાસ થાય અને એને કાયદેસર જે પણ સજાઈ કે જોગવાઈ થતી હોય એ રીતના આગળ વધે પોલીસ કર્મચારી। ગઈકાલ ફરિયાદી વ્રજલાલભાઈ મગનભાઈ ઘેટિયાનાઓ રહે સોંદડા ગામવાળા હોય કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આવી તેઓની ફરિયાદ હકીકત જાહેર કરેલ છે કે સોંદડા ગામના રમેશભાઈ પરબતભાઈ ભાલાણીની સોંદડા ગામે આવેલ ખેતીની જમીન રહેણાંક હેતુ માટે પ્લોટિંગ કરાવી આ રમેશભાઈએ અલગ અલગ વ્યક્તિઓને તે જમીન પ્લોટિંગ કરી વેચેલ હતી, જેમની પાસેથી હાલના ફરિયાદી તેમજ અન્ય 15 વ્યક્તિઓએ તે પ્લોટની ખરીદી કરી અને તેના રજીસ્ટર દસ્તાવેજ કરાવી લઈ અને તે પ્લોટો ઉપર મકાનો બનાવવાનું કામ ચાલુ કરેલ હતું। ત્યારબાદ હાલના ફરિયાદી તેમજ અન્ય 15 લોકોને ગ્રામ પંચાયત દ્વારા જાણવા મળેલ કે તેઓએ જે પ્લોટોની ખરીદી કરેલ છે તે પ્લોટો રમેશભાઈના વારસદારો, જેમાં રમેશભાઈના પત્ની હર્ષાબેન રમેશભાઈ ભાલાણી, સાગરભાઈ રમેશભાઈ ભાલાણી તથા રજનીશભાઈ રમેશભાઈ ભાલાણીના હોય અન્ય 2 વ્યક્તિઓ મુકેશભાઈ રવજીભાઈ વણપરિયા અને સલીમ હુસેન ચિશ્તીનાઓને રજીસ્ટર દસ્તાવેજ કરી વેચાણ કરેલ હોય તેઓની સાથે વિશ્વાસઘાત થયેલનું જણાતા તેઓએ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે તેમની ફરિયાદ જાહેર કરેલ છે। હાલે આ ગુનાની તપાસ ચાલુ છે।